સુરતના વાલા કબરામાં રિંગ રોડ પર બનેલી વિજયનગરની ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે યુવતી સહિત 3 ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે। સુરતના વાલા કબરામાં રિંગ રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે એક યુવતી સહિત 3 ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે। સુરતમાં શુક્રવારે રાત્રે વાલકબરામાં રિંગ રોડ પર બેફામ આવેલા કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 2 સગા ભાઈઓના મોત નીપજ્યા હતા। આ ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા, તો બનાવને લઈ કારમાં સવાર એક યુવતી સહિત 4 ભાગી છૂટ્યા હોય, જેઓ વિરુદ્ધ પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો અને કાર ચલાવનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે યુવતી સહિત 3 ભાગી છૂટતા તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। 2025ના રાત્રિના આશરે 8 વાગ્યાના સુમારે લસકાણા પોલીસ સ્ટેશન હદના અબ્રામા વાલક રિંગ રોડ ઉપર એક 4 વ્હીલ ગાડી ટાટા હેક્સા નંબર GJ05 RF 0337ના ચાલકે પોતાનું વાહન ભયજનક અને ગફલતભરી રીતે હંકારી લાવી રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં 2 વ્યક્તિઓના મોત નીપજેલ છે અને અન્ય 4 વ્યક્તિઓને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે। જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જઈ અને તપાસ કરતા ઉપરોક્ત 4 વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ભીંગરાડિયાને પકડી લેવામાં આવેલ છે અને અન્ય 3 આરોપીઓ હાલ ફરાર છે। આ 3 આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડા નાઓ તપાસ તજવીજ કરી રહેલ છે।